અરવલ્લી હાથીના દાંત ચાવવાના અને દેખાડવાના અલગ અલગ હોય ની કહેવત મોડાસા બસ સ્પોટની પાર્કિંગના વિષય ઉપર લાગુ પડતી દેખાય. મોડાસામાં મોટા ઉપાડે બસ સ્પોટ બનાવવામાં આવ્યું છે, ત્યારે નવા કન્સ્ટ્રક્શન નિયમ પ્રમાણે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોવા છતાં બસ સ્ટેશનથી રામપાર્ક જવાના રોડ ઉપર બસ સ્ટેશન પૂરું થતાં જ રાહદારીઓને ચાલવા માટે બ્લોક નાખવામાં આવ્યા છે. તે જગ્યાએ નો પાર્કિંગના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ પાર્કિંગના પૈસાનું ઉઘરાણું કરવા બસ સ્પોટના વહીવટદારો દ્વારા નો પાર્કિંગની જગ્યાએ પાર્કિંગ કરાવી 30ની પાવતી ફાળવા હોવાનું ધ્યાને પડેલ છે. ત્યારે આ બાબતે ગાડી ચાલકો સાથે વાત કરતા માલુમ પડી કે જો પાવતી ના લઈએ તો બાજુમાં આવેલી પોલીસ ચોકીમાંથી પોલીસ બોલાવી મેમો ફાળવામાં આવે છે. જો આ વાત સાચી હોય તો પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થાય છે. ત્યારે શહેરમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા માથું ઉચકી રહી છે, ત્યારે મોડાસા બસ સ્પોટના વહીવટદારો દ્વારા નો પાર્કિંગમાં પાર્કિંગ કરાવી પાવતી આપી કમાણીનું નવું સાધન ઊભું કરેલ જોવા મળી રહ્યું છે. હવે આ બાબતે તંત્ર જાગશે કે કેમ, કે પછી રાજસ્થાનથી દર્દીઓ લઈને આવતી ગાડીઓના ડ્રાઈવરો તેમજ બહારથી આવતા લોકોને પાર્કિંગના નામે લૂંટતા જોતા રહેશે. જોતા રહો અજય એ ભાટિયા સાથે, भाटिया बंदर अरवली मोड़ासा। राजेंद्र सिंह बोल रहा हूँ राजस्थान से। दिल्ली के 30-30 रुपये दे रहा हूँ मैं। पार्किंग ये दो के 30-30 रुपये लेते हैं हमारे से। 3 गाड़ियाँ हैं हमारे। ये बस स्टैंड का पार्किंग नहीं है तो आपके पास कैसे 30 रुपये लेते हैं लोग? हमारा पार्किंग बोलते हैं, रसीद देते हैं। ये रसीद बोलते हैं, हमको क्या मालूम नगर पालिका ये रसीद है हमारे पास। और ये भाई साहब खड़े हैं, उनका भी फोटो ले लो।